હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઇડલી, ઢોસા, વડા બધું જ ભૂલી જશો જો એકવાર આ મિનિટોમાં બનતો ઘઉંના લોટનો નાસ્તો ટ્રાય કરી લેશો. તો સવારનો નાસ્તો હોય કે પછી બાળકોનું લંચ બોક્સ કે સાંજનું ડિનર, ગમે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. અને ઘરમાં રહેલી વસ્તુથી એકદમ ટેસ્ટી અને સાથે હેલ્ધી એવી આ રેસીપી બને છે. તો વરસાદમાં જો કંઈક ચટપટું ખાવું હોય કે પછી સાંજના જમવામાં શું બનાવવું એ સમજ ન આવતું હોય તો ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ તો એક નાની વાટકી જેટલા ચોખાના પૌવા લીધેલા છે. તો જો ચોખાના પૌવા તમે અહીંયા જાડા અથવા તો પાતળા ગમે તે લઈ શકો છો, જે ઘરમાં અવેલેબલ હોય એ તમે અહીંયા લઈ શકો છો. અથવા તો ચોખાના પૌવાની જગ્યાએ શું યુઝ કરવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. તો અહીંયા પૌવાને આપણે પીસી લેવાના છે. તો જો અહીંયા ચોખાના પૌવા છે એટલે સાવ પાવડર તો એ નથી થવાનો, તો દરદરું એવું આવું પીસાઈને રેડી થઈ જશે. તો ચાલો હવે એને સાઈડમાં રાખીએ. અને અહીંયા એક પોણા કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લઈ લીધો છે. અને એમાં આપણે હવે આ પૌવાનો પાવડર એડ કરી દીધો છે. તો જો અહીંયા આપણે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે અહીંયા બંને વસ્તુ આપણે લઈ લેવાની છે. તો 1 કપ જેટલા ઘઉંના લોટમાં આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલા ચોખાના પૌવાનો પાવડર લેવાનો છે. અને હવે આપણે થોડું પાણી એડ કરી અને આનું આપણે એક બેટર બનાવવાનું છે. તો જો અહીંયા શરૂઆતમાં થોડું પાણી એડ કરશું જેથી કરીને આપણો જે આ લોટ છે એમાં ગાંઠા ન પડી જાય. તો જો આવી રીતે આપણે પહેલાં એક ઘટ એવું એનો લોટ જેવું બનાવી લીધું છે અને ફરી પાછું આપણે એમાં થોડું પાણી એડ કરી દીધું છે. અને હવે આપણે આમાં ગાંઠા ન રહે એ રીતે આપણે આનું એક સ્મૂથ એવી બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો જો આવી રીતે આપણે એને સરસ એવું ગાંઠા હોય તો ચમચાની મદદથી કે પછી વિસ્કરની મદદથી તમે આને એકદમ સરસ એવું સ્મૂથ કરી લેવાનું છે. અને જો આવી રીતે સ્મૂથ કરતી વખતે આપણે એને આવી રીતે એક જ ડાયરેક્શનમાં ફેટશું, જેથી કરીને આપણે આ નાસ્તામાં દહીં કે સોડા કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. તો આપણું જે આ બેટર બને છે એમાં થોડી એર ફિલ થઈ જાય. તો જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું અત્યારે આપણે બેટર બનાવેલું છે. તો આગળ પાણીની જરૂર લાગશે તો આપણે એડ કરશું. તો આ બેટરને આપણે હવે ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ કે જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં એક તવો લીધો છે. તો તવામાં મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તો તેલ આપણે વધારે બિલકુલ નથી લેવાનું, બસ 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. ને એમાં મેં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ, આ બંને દાળને મેં તેલમાં એડ કરી દીધેલી છે. તો બંને દાળ મેં એક જ સરખી અડધી ચમચી લીધેલી છે. તો હવે આ દાળનો આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દેવાની છે. તો જો ઠંડુ તેલ હતું ત્યારે જ આપણે એડ કરી દીધેલી છે. અને આવી રીતે થોડી વાર ફેરવશું એટલે એકદમ સરસ એવી દાળમાંથી સુગંધ આવવા લાગશે અને એનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ જશે. તો આ દાળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું. તો જો થોડી જ વાર થઈ એટલે દાળનો સરસ એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ એવી સુગંધ પણ દાળમાંથી આવવા લાગી છે. તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું, થોડા ઝીણા કટ કરેલા લીમડાના પાન એડ કરી દીધા છે. અને સાથે જ અહીંયા આદુ અને મરચા બંને આપણે લઈ લીધા છે. તો આદુને મેં ખમણીને લીધું છે અને મરચાને ઝીણા કટ કરીને લીધેલા છે. તો આ નાસ્તામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના. તો એના માટે આપણે અહીંયા થોડા મરચા તીખાસ માટે વધારે લીધા છે. તો અને તીખાસ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. આ બધું સરસ એવું સંતળાઈ જાય પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને ઝીણી કટ કરીને મેં લીધી છે, એક મીડિયમ સાઇઝનું ટમેટું અને એક નાનું ગાજર, બધું વસ્તુ આપણે એક જ સાથે મિક્સ કરી દેવાની છે. ટમેટાને મેં ઝીણું કટ કરીને લીધેલું છે અને ગાજરને જે મોટા હોલવાળી ખમણી હોય છે એનાથી ખમણી લીધેલું છે. તો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને બિલકુલ વધારે આપણે આને કૂક નથી કરવાની. તો વઘાર સાથે મિક્સ કરી અને બસ અડધી મિનિટ જેવું આપણે એને સંતળાવા દેવાનું છે. આપણે આને બિલકુલ સોફ્ટ નથી કરવાનું. તો જો અહીંયા આપણું આ બધું સરસ એવો વેજીટેબલ્સ છે એ સંતળાઈ ગયા છે. અને આમાંથી જો તમને કોઈ વેજીટેબલ્સ તમારી ઘરે અવેલેબલ ન હોય અથવા તો ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તમારી રીતે તમે અહીંયા વધારે ઓછું કોઈ પણ કરી શકો છો. તો જો અહીંયા હવે આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે. તો આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેમાં આપણે આ બધો વઘાર એડ કરી દેવાનો છે. અને એડ કરી દીધા પછી આપણે તરત જ એને મિક્સ નથી કરવાનું અને તરત જ આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી કરીને જે વઘારની સુગંધ છે એ આપણા જે નાસ્તો બનાવશું એમાં એકદમ સરસ એવી સમાઈ જાય. તો જો આને 1 જ મિનિટ જેવું આપણે ઢાંકીને રહેવા દીધું અને પછી આપણે ખોલી અને બધું સરસ એવું મિક્સ
કરી લેવાનું છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો, આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈએ છીએ. અને આ અત્યારે જે આપણે નાસ્તો બનાવીએ છીએ એમાં આપણે દહીં, સોડા કે ઈનો કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાના, તો પણ આપણો નાસ્તો એકદમ સરસ એવો જાળીદાર બનશે. અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં તો જો અહીંયા આપણો લોટ છે એમાં સરસ એવી જાળી અત્યારે દેખાય છે. એનું કારણ એ છે કે આપણે જે ગરમ ગરમ વઘાર એડ કર્યો એની ગરમીના લીધે આપણા લોટમાં સરસ એવી જાળી હલકી એવી આવી ગઈ છે. તો હવે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. તો આપણે અહીંયા વધારે કોઈ જ મસાલા એડ નથી કરતા, કારણ કે આપણે વઘાર એટલો બધો સુગંધી અને ટેસ્ટી બનાવ્યો છે, એક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ વાળો, કે આપણો જે આ નાસ્તો બનશે એ ખાવાની આપણે ખૂબ જ મજા આવશે. તો જો અહીંયા તમારે કંઈ વધારે ઓછા મસાલા કરવા હોય તો તમે કરી શકો છો. અને સાથે જ અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા છે આપણે. અને ફરી પાછું આપણે થોડું પાણી એડ કરી અને આપણે આ બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં તો બને જ છે અને સાથે જ એકદમ જલ્દીથી પણ બની જાય છે અને એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ બને છે. તો ઘઉંનો લોટ અને ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવ્યા છીએ, તો આપણે આ નાસ્તો એકદમ હેલ્ધી તો બનવાનો જ છે. તો બાળકો અને આ મોટા પણ અત્યારે શાક રોટલી ખાવાથી દૂર ભાગતા હોય છે કે મોઢું બગાડતા હોય છે. તો આ રીતે ઘઉંના લોટથી એમાં ઘણા બધા શાકભાજી એડ કરી અને જો નાસ્તો કે આપણે આ બધી આ જે રેસીપી છે એ બનાવીને આપશું તો બધા આરામથી શોખથી આ રેસીપી ખાઈ લેશે અને બધાને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આવું મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરી લીધેલું છે. તો વધારે પાતળું પણ નથી રાખવાનું અને એકદમ ઘાટું પણ નથી રાખવાનું. તો જોઈ શકો છો તમે અહીંયા આવું મીડિયમ થીક એવું આપણે બેટર બનાવેલું છે. અને આવું બેટર બનાવવામાં 1 કપથી થોડું ઉપર વધારે પાણીની મને જરૂર પડેલી છે. તો હવે આપણે આ નાસ્તો તવામાં જ બનાવવાનો છે. તો જે સેમ તવામાં આપણે વઘાર કર્યો હતો એ જ તવો આપણે અહીંયા લઈ લીધેલો છે. તો આપણે અહીંયા વધારે કોઈ વાસણ બગાડવાનો પણ પ્રોબ્લેમ નથી થવાનો. તો જો આવી રીતે થોડું બેટર આવી રીતે તવા પર રાખી અને ચમચાની મદદથી આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે. તો જો આવી રીતે નાની મોટી ગમે એ સાઈઝનો તમારે આ નાસ્તો બનાવવો હશે આરામથી બની જશે. અને વધારે આપણે અહીંયા તવા ઉપર તેલ પણ લગાવવાની કોઈ જરૂર નથી. અને આપણે આ જ્યારે બેટર ફેલાવીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને પછી આપણે એને હાઈ કરી દેવાની છે. અને અત્યારે મેં જે ચોખાનો પૌવા લીધા હતા એની જગ્યાએ તમારી પાસે જો પૌવા ન હોય તો તમે રવો પણ એડ કરી શકો છો. અને જો અહીંયા નાસ્તો ઉપરની સાઈડથી થોડો ડ્રાય થઈ ગયો પછી એમાં આપણે ઉપર થોડું તેલ લગાવી દીધું, એટલે કે અડધી ચમચી જેટલું તેલ લગાવી અને પછી આપણે આ નાસ્તાને એકદમ હળવા હાથે પલટાવી લેવાનો છે. અને જો પલટાવવામાં આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. આ નાસ્તો પલટાવતી વખતે બિલકુલ નથી તૂટવાનો, પણ જો આપણે નીચેની સાઈડથી નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એને પલટાવશું, એટલે બિલકુલ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને અત્યારે મેં ઉપરથી થોડો સાંભાર મસાલો આ નાસ્તાની ઉપર સ્પ્રિંકલ કરેલો છે, જેથી કરીને આપણે આની સાથે કોઈ ડીપ પણ નહીં લઈએ ખાવા માટે, તો પણ આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. અને તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ઈનો, સોડા કે દહીં એડ નથી કર્યું તો પણ આપણો નાસ્તો એકદમ ફ્લફી જાળીદાર બનેલો છે. અને અત્યારે ગરમ ગરમ ખાવામાં ઉપરથી એકદમ સરસ એવો ક્રિસ્પી બને છે, ખાવાની ખૂબ મજા આવે છે. અને ઠંડો થયા પછી એકદમ સોફ્ટ. તો જો અહીંયા બંને સાઈડથી આપણે સરસ એવો નાસ્તાને શેકાવા દીધો છે અને ઉપરથી આપણે સાંભાર મસાલો પણ બંને સાઈડથી સ્પ્રિંકલ કરેલો છે. તો અહીંયા આપણો આ નાસ્તો શેકાઈને રેડી થઈ ગયો હતો, તો એને આપણે એક પ્લેટમાં લઈ લીધો છે. અને અહીંયા સેમ જ રીતે આપણે બીજો નાસ્તો પણ હું તમને બતાવી દઉં બનાવીને. તો જો આવી રીતે તવા પર નાની મોટી ગમે એ સાઈઝમાં તમે આ નાસ્તો બનાવી શકો છો. અને આવી રીતે થોડું ચમચાની મદદથી એને ફેલાવી લેવાનું છે. અને પછી ઉપરની સાઈડથી ડ્રાય થાય પછી થોડું તેલ એડ કરી દેવાનું છે અને આપણે નાસ્તાને એકદમ હળવા હાથે પલટાવી લેવાનો છે. અને અત્યારે જ મેં અહીંયા જે સંભાર મસાલાનો ઉપયોગ કરેલો છે એની જગ્યાએ તમે જે ગન પાવડર આવે છે ઇડલી ઢોસા પર છાંટવાનો એ પણ તમે લઈ શકો છો, અથવા તો તમે અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. તો જો અને હા, જો અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઇઝી અને સાથે હેલ્ધી વાળો નાસ્તાની રેસીપી કેવી લાગી. તો આપણો અહીંયા ઘઉંના લોટનો એકદમ હેલ્ધી વાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.